હોટલ કે ઢાબા જેવું આખી ડુંગળીનું શાક જો ઘરે મળી જાય તો ખાવાની મજા પડી જાય। નાની ડુંગળીની ઉપરનો ભાગ થોડો એવો કાઢી ફરતી છાલ કાઢી નીચેના ભાગમાં આવી રીતે ઊભા ને આડા થોડા થોડા કટ મૂકી દેશું। ગ્રાઇન્ડર જારમાં આદુ લસણ મરચાં એક લીલી ડુંગળીના ટુકડા નાખી પેસ્ટ બનાવી લઈશું। 4 ટમેટાની પેસ્ટ બનાવી લઈશું। 3 ચમચી સિંગ, અડધો કપ ગાંઠિયા, 2 ચમચી તલ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાંડ નાખી સરસ એવો મસાલો તૈયાર કરી લઈશું। પેનમાં તેલ ગરમ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મીઠું નાખીને ડુંગળીને આપણે સાતળી લઈશું। આવી સોફ્ટ થઈ જાય એટલે જુદા બાઉલમાં લઈ તેમાં જીરું, હિંગ, સૂકા મરચાં, તમાલપત્ર નાખી આદુ મરચાં લસણ ડુંગળીની પેસ્ટ નાખી સાતળી લઈ તેમાં ટમેટાની પ્યુરી એડ કરી મીઠું અને હળદર નાખીને 5 મિનિટ ગ્રેવી ઉકાળી લઈ મસાલો એડ કરી 1 ગ્લાસ જેટલું ગરમ પાણી નાખીને આ ગ્રેવીને આપણે 4 થી 5 મિનિટ માટે ઢાંકીને ઉકળવા દઈશું। ઉકળી જાય એટલે લીલી ડુંગળી, કિચન કિંગ મસાલો, કસૂરી મેથી, મલાઈ નાખી મિક્સ કરી લીલું લસણ અને ધાણાથી